حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير. الحمد لله رب العالمين، ثم الصلاة والسلام والتحية والإكرام على النبي الأمي المكي المدني القرشي الهاشمي المبتغي صاحب الوقار والسكينة المدفون بأرض المدينة المصطفى الأمجد والمحمود الأحمد أبي القاسم المصطفى محمد. الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الدائمة على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. ثم قال الله سبحانه وتعالى في محكم كتاب الحكيم وقوله الحق: بسم الله الرحمن الرحيم: كل نفس ذائقة الموت. صلى اللهم صل على محمد وآل محمد. علي أولادي علي عليهم الصلاة ذوات المقدسة وقرب الدائم عليهم بأعواز بلند بغير حكيم صلوات على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. تمام المؤمنين والمؤمنات بخدمة السلام عليكم ورحمة الله وبركاته. وعليكم السلام ورحمة الله وبركاته. મારા ભાઈઓ અને આઝાદારો, આપણી વાત મહત્વના વિષય ઉપર થતી હતી અને જેવી રીતે કાલે આપણે થોડુંક જ સહી બયાન કર્યા કે મોત એક એવી રિયાલિટી છે, એક હકીકત અને સચ્ચાઈ છે કે જેને બધાએ દુનિયાના માણસો, બધાએ ઇન્સાનો એના ઉપર યકીન ધરાવે છે અને એના ઉપર ઈમાન ધરાવે છે. ફર્ક નથી કે જે ઇન્સાન આતે હોય કે ધર્મ રાખવા વાળા હોય, નાસ્તિક હોય કે આસ્તિક હોય, મુલ્હિદ હોય કે મુસલમાન. દરેક ઇન્સાનને એ યકીન છે કે આજે અને અહીંયા છે, કાલ એક દિવસ એવો આવશે કે અમારામાં એક એક કરીને બધાએ હાલ્યા જશે. અને એક આયત ઉપર આપણે વાત કરતા હતા અને એક સવાલ આપણે કર્યા સાદિકભાઈના છોકરા ઉપર. તો સાદિકભાઈ પોતે તો નથી, પણ ઇન્શાઅલ્લાહ જે છે એના છોકરાના આપણે વિશે જવાબ આપશે. સવાલ એ છે કે 2 ને 2-4ની વાત તમારા સામે હું કરું છું કે આપણા પાસે 2 ચીજ છે. એક ચાખનાર છે જે કોઈ વસ્તુને ચાખે છે, અને એક એવી ચીજ છે જે इंसान चाखे छे एक, અને બીજા પોતે इंसान જે ચાખવા વાળા છે. કુરાન કહે છે કુલ્લુ નફ્સિન ઝાઇકતુલ મૌત, કે દરેક નફ્સને, દરેક નફ્સને મોતના મજા ચાખવું છે. તો નફ્સ જે છે એ ચાખનાર છે અને જે તે ચાખશે એ મોત છે. તો આપણે એક નાનકડા સવાલ કરે છે, માસૂમાના સવાલ જેને ઉર્દુમાં કહીએ કે મારા ભાઈ મને એક જવાબ તો તમે આપો કે જે ચાખવા વાળા છે એ ખતમ નહીં થાય, જેને ચાખે છે એ ખતમ થાય છે. તો અગર નફ્સે ઇન્સાનનો નફ્સ મોતને ચાખે છે તો હોવું એ જોઈએ કે નફ્સ બાકી રહી જાય અને મોત હાલ્યા જાય. આપણે જિંદગીમાં જોઈએ છે જ્યારે મલકુલ મોત તશરીફ લાવે છે તો પછી ઇન્સાન તો પતી ગયા આપણી જબાન, અને ઇન્સાન તો ખતમ થઈ ગયા, અને જે બિચારો મલકુલ મોત હતો એ રહી ગયા અને બીજાના પાસે હાલ્યા ગયા. તો એના અર્થ શું છે એ એના જવાબ આપવા મોર એક મુકદ્દમા છે જેને આપણે સમજીએ બહુ જરૂરી છે. એ મુકદ્દમા એ છે, ગૌરથી સાંભળજો. મારી એક આદત છે, પહેલા હું ફિલોસોફિકલ વાત કરીશ, પછી હું રિવાઈ તમારા સામે બહેસ કરીશ. એટલે ધ્યાનથી સાંભળજો. જે ઇન્સાન, જે ધર્મ, જે કોઈ મોતના જેવી રીતે એના મગજમાં વિચાર રાખે છે, જિંદગી જીવવાની રીત પણ એમ જ એની
મગજમાં અને એના માઇન્ડમાં રહે છે. હું એક્ઝામ્પલ તમને આપીશ. જે ઇન્સાનના ઈમાની છે, જે ધર્મના ઈમાની છે, જે સંસ્થાના ઈમાની છે કે આ જિંદગી પછી કોઈ જિંદગી નથી, આ જિંદગી પછી કોઈ હયાત નથી, આ જિંદગી છે તો બસ આ જિંદગી છે, તમે જે છે આ જિંદગીમાં છો, એના પછી કાંઈ મોત નથી, કાંઈ કયામત નથી, કાંઈ હિસાબ નથી, કાંઈ નથી, તો એની જિંદગી જીવવાની રીત એના મોતના હિસાબે રહેશે. એક્ઝામ્પલ, તમે માશાઅલ્લાહ રિન્યુમાં રહ્યો છો, અલ્લાહ તમે તૌફીક આપે, તમે એથિયસ્ટના સાથે વાત કરો. એથિયસ્ટ જ્યારે તમે કઈ આતેના સાથે વાત કરશો તો તમને ખબર પડશે, એ તમે કહેશે કે કાંઈ કયામત નથી, કાંઈ રોજ હિસાબ નથી, કાંઈ નથી, તમે જે કરવું છે આ જિંદગીમાં તમે કરી શકો. તો તમે જો આ એથિયસ્ટ શરાબ પીએ છે, શરાબ પી શકે છે, ये c'est pas problème, કહી શકે છે ખુદા ના ખાસ્તા હરામ ખાવી શકે છે, એ કહે બિસ્મિલ્લાહ. તમે કયો હરામ પીવું શકે છે, એ કરે કહી શકે છે. તમે જે પણ એના સામે રાખો, શરાબ હોય, ગીબત હોય, झूठ હોય, ઝિના હોય, અયાદ બિલ્લાહ વ અઉઝુ બિલ્લાહ મિન કુલ્લી હાદિહિ ધુનૂબ, જેટલા પણ ગુનાહ છે એના મગજમાં છે, તમે કરી શકો છો અને કરવું જ જોઈએ. કારણ કે તમારી એ જિંદગી છે, જે આ જિંદગીમાં જ તમે રહો છે, એના પછી કાંઈ મોત નથી. તમે સમજો છો? હું બહુ સ્લોલી આગળ વધું છું, જે તમે આ સમજી જાઓ તો એક નતીજા અને એક મંજિલ ઉપર આપણે સાથે આવી જશે અને આપણે સમજીએ કે ઇસ્લામ ધર્મની મહત્વતા શું છે. જેવી રીતે જે સંસ્થાના મગજમાં મોતના હિસાબ હશે, એવી રીતે જિંદગી જીવવાની રીત હશે. હું બીજા એક્ઝામ્પલ આપીશ તમારી ખિદમતમાં. આપણા હિન્દુ ભાઈઓ, હિન્દુમાં એક જન્મ નથી, બે જન્મ નથી, ત્રણ નથી, 7 જન્મ છે, 7. અને આ હિન્દુ કહે છે તમે આ જિંદગીમાં જે પણ કરો છો, આવતા જન્મમાં તમે તમારા આમાલ હિસાબે આવતા જન્મમાં જિંદગી બસર કરશો. જે તમે ખોટું કરો તો તમે આવતા જન્મમાં આયાદ બિલ્લાહ કૂતરા બની જશો. એ હિન્દુના એને ઇંગ્લિશમાં કહે માઇથોલોજી, એટલે હિન્દુની થિયોલોજી છે. નથી ખબર તમે ઇંગ્લિશ સમજો છો નહીં? થિયોલોજી અકાયદ અને કલામ લખીએ છે. આ હિન્દુના અકાયદ છે, હિન્દુના થિયોલોજી છે કે તમે આજે જે જિંદગી બસર કરો છો, જેવી રીતે બસર કરશો તો હજી કયામત નહીં, હિસાબ નહીં, આવતા જિંદગીમાં તમને મોકો મળશે. તો એના ઇફેક્ટ શું છે, એના અસર શું છે? હિન્દુમાં પણ અમુક એવા હોય જે બહુ સારા કામ કરતા હોય, જે ગોશ્ત નહીં ખાય, કુકરો નહીં, નોનવેજ નહીં, જેને જૈનિઝમ કહીએ, જૈન હોય. કે કેમ? કારણ કે શું જવાબ આપે? તમે કુકરો કેમ ખાતા નથી? તમારા અમુક ભાઈ તો ખાવે છે, અને અમુક એવા છે જે દિમાશમાં ખાતા હોય અને અઠવાડિયામાં 6 દિવસ નહીં ખાવે. એના અર્થ છે કે કેમ? હું અહીંયા બેસીને તમે હિન્દુની માઇથોલોજી નહીં કહીશ, બસ હું એક ઇશારો આપું છું. કારણ શું છે કે તમારામાં અમુક એવા છે જે કુકરો ખાવું પસંદ કરે છે, અમુક એવા છે જે ફક્ત દિમાશમાં કુકરા ખાવે છે, અમુક એવા છે જે કુકરા ખાતા જ નથી. કેમ? જવાબ આપે છે કારણ એ છે કે જ્યારે આવતા જન્મમાં અમે મોકો મળશે તો અમે સારામાં સારા માણસ અલ્લાહ અમે પેદા કરશે, ભગવાન અમે પેદા કરશે. અને જે કુકરા ખાવે છે એ કહે છે અમે આ જન્મમાં ખાવે છે, આવતા જન્મમાં ઇન્શાઅલ્લાહ અમે રિટાયર કરી નાખશે, એટલે આવતા જન્મમાં સારા કામ કરશે. પણ એક ધર્મ એવા છે જે ધર્મ કહે છે કે આપણા પાસે બસ 2 જન્મ છે, બસ 2 જન્મ છે. ધર્મનું નામ શું છે? આ ધર્મનું નામ છે ઇસ્લામ. તમે કહો શું વાત કરો છો? ઇસ્લામ કેમ 2 જન્મની વાત કરે છે? હા, કહે છે ઇસ્લામ કહે છે તમારા બસ 2 જન્મ છે. એક જન્મમાં તમારા જિંદગી આમાન હશે, બીજા જન્મમાં તમારી જિંદગી હિસાબની હશે. આજે આપણે બધાએ મળીને જીવન પસાર કરે છે, 40 વર્ષ હોય, 50 વર્ષ હોય, 60 ઉપર તો માશાઅલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ બોલવું જોઈએ, અને જે 100 વર્ષ પૂગી ગયા તો એના માટે તો જશ્ન રાખવું જોઈએ. પણ એક અમુક ટાઈમ પછી
હિસાબના જિંદગી ઈ આમાલના જિંદગીને ખતમ કરીને હિસાબના જિંદગી તરફ જશે. કારણ શું છે કે મુસલમાન ધર્મમાં મોતની પરિભાષા આતે જેમ નથી. મુસલમાન ધર્મમાં મોતની પરિભાષા હિન્દુની માઇથોલોજી જેમ નથી. ઇસ્લામ ધર્મમાં મુસલમાન ધર્મમાં મોતની પરિભાષા કુરાન પ્રમાણે છે. કુરાન તો કુરાનમાં શું મોતની પરિભાષા કહે છે? આખિરતની પરિભાષા શું છે? કુરાન કહે છે કે દુનિયા જે છે આ મઝરઆ છે. તમે સમજો છો એગ્રીકલ્ચર, ખેત કરવાની જગ્યા છે. તમે તમારા બીજ એક જે છે જમીનના અંદર જે છે ગાડીને હાયલા જાઓ, હજી જ્યારે બોસો તો રોઝે કયામત છે. કુરાન કહે છે આખિરત હિયા દારુલ હયાવાન. કરે છે કે આખિરત હયાવાનની જિંદગી છે. હયાવાન એટલે ઈ હયાવાન નહીં, હયાવાન અરબીમાં હયાત ને કહે છે. એટલે તમે વિચાર કરો, દરેક ધર્મ મોતને પરિભાષાને ફીને કહે છે અને ઇસ્લામ એવા એકલા ધર્મ છે જે આગળ આવીને કહે છે જે સુઈ દીધોલે મોત ખતમનું નામ નથી, મોત તો હયાતનું નામ છે. હયાતનું, આખિરત હયાતનું નામ છે. તો જે તમારા મગજમાં ઈ ગળી જાય કે મોત ફીને નથી, ફિનિશ નથી, ખતમ નથી, શરૂઆત છે, સ્ટાર્ટિંગ છે, તો પછી તમારી જિંદગી પણ ઈ જ પ્રમાણે હશે. આતે પ્રમાણે નહીં, હિન્દુ પ્રમાણે નહીં. સમજી ગયા તમે બધા? હાલો આપણે આયતે પઢીએ. ઈ સમજાવવું બહુ ઇમ્પોર્ટન્ટ હતું. તો કન્ક્લુઝન શું છે, એટલે સમરી શું છે, નતીજા શું છે? સમરી છે, કન્ક્લુઝન ઈ છે કે જે મોત છે એનાથી ઇન્સાન હયાત અબદી એટલે હંમેશાની જિંદગી તરફ જશે. કરેક્ટ? ઈ છે કે હા છે મિયા. હજી તમે કુરાનની આયત પઢો, કુલ્લુ નફ્સિન ઝાઇકતુલ મૌત. દરેક નફ્સને મોતના મજા ચાખવું છે. મૌલાના સાહેબ ઈ આયતના હિસાબે તો જ્યારે આપણે મોતના મજા ચાખશે તો ઇન્સાન રહી જવું જોઈએ, મોત હાઈલા જવું જોઈએ. પણ આપણે તો જોઈએ છે કે ઇન્સાન તો પતી ગયો, મોત છે જે રહી ગયા છે. અમે કહેશે નહીં. અલ્લાહે ઈ જ મેસેજ તમે આપે છે. તમારા આંખના સામે નફ્સ નથી તો તમે વિચાર કરો છો કે ઈ હાઈલા ગયા છે. નહીં, ઈ હાઈલા નથી ગયા, ઈ તો રહી ગયા છે. તો મોત હાઈલા ગયા છે કે કેમ? એમ કે પછી એની જિંદગીમાં મોત શબ્દનું નામ નહીં હશે. જ્યારે મલકુલ મોત મારા પાસે આવી જશે, મારી રૂહ કબ્ઝ કરશે અને મારા ઇંતકાલ થઈ જશે, તો પછી એના પછી મારી જિંદગીમાં મોતનો કઈ અર્થ નથી. પછી મોત આવવાનું નથી, કારણ કે આવી ગઈ છે. પછી મને કયામત સુધી અને કયામત પછી પણ યા જન્નતમાં યા જહન્નમમાં જીવવું છે. તો ઇસ્લામ એક કદમ આગળ વધે છે. તમે સમજી ગયા? કુલ્લુ નફ્સિન ઝાઇકતુલ મૌત. આપણે જે નફ્સ ઇન્સાની છે એ મોતનો મજા ચાખશે. તો એમાં અલ્લાહ મેસેજ આપે છે, નફ્સ, ધ્યાનથી સાંભળજો, નફ્સે ઇન્સાની બકા માટે પેદા થયા છે, ફના માટે પેદા નથી થયા. એ ઇન્સાન, અલ્લાહ કહે છે, એ ઇન્સાન અમે તમને ફના થવા માટે પેદા નથી કર્યા, બકા માટે પેદા કર્યા છે. જે ઇન્સાન ઈ મેસેજને સમજી જશે તો કદી 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 સ્યુસાઇડ નહીં કરશે. સ્યુસાઇડ ને ઉર્દુમાં क्या खुदकुशी, અને ગુજરાતીમાં શું ખુદકુશી. જે સુસાઇડ કરે છે, ખુદકુશી કરે છે, એના મગજમાં એક મિસકન્સેપ્શન છે. આપણા મગજમાં પણ છે. આપણે વિચાર કરીએ મોત આવી જાય તો પછી ખતમ, કાઈ નથી, પતી ગયું, કાઈ ટેન્શન જ નથી. નહીં, અહીંયાથી તો ટેન્શન શરૂ થશે મારા ભાઈ. અહીંયાથી પછી વહેશતે કબ્ર છે, રૂહના કબ્ઝ થવાનું છે, પછી વહેશતે કબ્ર છે, પછી ફિશારે કબ્ર છે, પછી સિરાત છે, પછી હિસાબ છે, પછી મીઝાન છે, પછી રોઝે મહશર છે, રોઝે મહશર પછી જન્નત અને જહન્નમ છે.
અહીંયાથી તો શરૂ થશે. જે સ્યુસાઇડ કરે છે એના મગજમાં એક ઇમેજિનેશન છે, એક વિચારતા છે કે અમે જ્યારે પોતાની ખુદકુશી કરશે તો પછી અમારા તો થઈ ગયું, પછી અમે કઈ ટેન્શન નહીં હશે. નહીં, અલ્હમ્દુલિલ્લાહ આપણા કોમમાં એ આ તો નથી, પણ બીજા કોમમાં બહુ વધારે છે, સ્યુસાઇડ કરે છે. કારણ શું છે? કારણ એક જ છે, કારણ કે આ લોકોના ઉલમા મોતની પરિભાષા ફીને કરે છે. ફિનિશ, પછી કહે છે there is nothing left, પછી મરી ગયા, પછી મરી ગયા. અને જે ખુદકુશી કરે છે એના માટે આપણા છઠ્ઠા ઇમામ સાદિક અલૈહિ સલાતુ વસલામ ફરમાવે છે, ઇમામ કહે છે મન કતલા નફસહુ મુતઅમ્મિદન, જે ઇન્સાન ખુદકુશી કરશે, પોતાને નફસને કત્લ કરશે, શું થશે? ફહુવા ફી નારી જહન્નમ ખાલિદન ફીહા, તો એ ઇન્સાન જહન્નમની આગમાં હંમેશા માટે રહેશે. કાઈ ડિફરન્સ નથી મુસલમાન હોય કે મોમિન હોય કે કાફિર હોય. અહીંયા સુધી ડિફરન્સ નથી કે અઝાદાર પણ હોય. તો તમે સાચી વાત કરું છો. ઇમામ ને માનવું બીજી વસ્તુ છે, ઇમામ ની માનવું બીજી વસ્તુ છે. ઇમામને અમે માને છે, અલ્હમ્દુલિલ્લાહ, માનવું જોઈએ, પણ ઇમામ ની પણ માનવું જોઈએ. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ઇન્સાનને જે મોતની બધાય પરિભાષા બયાન કરે છે, પછી એક વાકયા છે જે તમારા સામે બયાન કરું, બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક સલાત પડજો મુહમ્મદ વ આલે મુહમ્મદ. મુસલમાન ધર્મની વાત કરું છું. મુસલમાન એક માણસ હતો, પૈસાવાળા, એક ગુલામ ખરીદે છે, ગુલામ, નોકર, સ્લેવ, અબ. અને એને ગુલામ મળ્યું સસ્તું, સુંદર અને ટીકાઉ. ગુજરાતી બહુ બોલતા હોય, સસ્તા, સુંદર અને ટીકાઉ જોયા હશે. એને બહુ ફાઇન ગુલામ મળ્યું હોય, ગુલામ લઈને ઘરમાં આવે છે. પોતે ધ્યાનથી સાંભળ્યું. એ ગુલામને જે છે બેસાડે છે અને કહે છે આવો પધારો, તમે બેસો બેસો મારા પાસે આવી. પછી કહે છે તમે આવી ગયા, બહુ સારા, તમે ખાવામાં શું ખાશો? તમે જમવા માટે શું તમે ખાશો? તો ગુલામ કહે છે આ સાહેબ શું તમે તમે મારા આકા છો, હું તમારા ગુલામ છું, જે તમે ખવડાવો હું ખાઈશ. એ કે ઓકે ઓકે ઓકે. તમે પહેરવાનું છે શું ખપે છે? શું પહેરશો તમે? લપૂસના પહેરશો કે તમે ખબર મને અમારા તો બ્રાન્ડ જ ના હોય, અમારા તો નાના એક સાદા સાદા બ્રાન્ડ હોય, લપૂસ હોય, પોલો હોય, ને ખબર. તો એ કહે કે નહીં નહીં, જે તમે પહેરાવો, જે તમે મને પહેરાવો હું પહેરીશ. એ કે ઓકે ઓકે સારું. તમે મને કહો રહેવાનું કેમ? તમે ક્યાં રહેશો? તમે કેટલા મોટા શામર ખપે છે? તમે ક્યાં રહેશો બાપા? તમે એ ગુલામ પરેશાન થાય છે. એ ગુલામ કહે છે નહીં આકા, તમે મારા આકા છો, હું તારા ગુલામ છું, જ્યાં તમે મને રાખો હું રહીશ. જ્યારે એ વાત માલિક સાંભળે છે તો પછી એના બાયડીના પાસે આવી ગયા અને કે બહુ પરેશાન છું હું. કે પરેશાન કેમ છે? ધ્યાનથી સાંભળો. એ માલિક કહે છે આજે આ ગુલામ મને સાચા ધર્મ ને સાચા ઇસ્લામ શીખાવ્યા છે, સાચા ઇસ્લામ. તો કે કેમ? તમારે કાંઈ એના સાથે ઇસ્લામ ઉપર ને ધર્મ ઉપર કાંઈ ગીબત થાય છે? ડિબેટ થયા તમારા? કાંઈ તમારી એના સાથે વાતચીત થઈ? કાંઈ ચર્ચા થઈ કે નહીં? નહીં. હું એને પૂછું છું તું ક્યાં રહેશે? મને કહે છે જ્યાં તમે રાખો. હું એને પૂછું છું શું જમશે બાપા? કહે છે નહીં, જે તમે મને આપશો. એ કહે છે હું એને પૂછું છું ભાઈ તું શું પહેરશે? મને કહે દે તમે આપો હું પહેરીશ. હું તાજ્જુબ કરું છું, હું એક મામૂલી માલિક છું, એ મારા મામૂલી ગુલામ છે, એ એટલા ફરમાબરદાર છે, મારી એટલી ઇતાઅત ગુજારી કરે છે. આપણા બધાના માલિક ખુદાએ વહદહુ લા શરીક છે. જ્યારે ઈ હમે કીએ તો કેમ આપણે એની સાંભળતા નથી?
જ્યારે અમે તો હું સમજાવવા માટે હું કહું છું, આપણે મુસલમાન છે, પોતાને મુસલમાન કીએ છે, ખુદાને વહદહુ લા શરીક કીએ છે, ખુદાને માલિક કીએ છે, રાઝિક કીએ છે, રહેમાન કીએ છે, રહીમ કીએ છે, આપણા પરવરદિગાર અને રબ કીએ છે. જે ખુદાએ આપણે કીએ કે તને આ ખાવું હલાલ છે તો પછી થઈ ગયું, આપણે ખાવું જ જોઈએ. એ નહીં પછી આગા સાહેબ મને લોબસ્ટર્સ બહુ ગમે છે, મૌલાના સાહેબ મને શરાબ પીવું તો મજા છે. અહીંયા નહીં પણ લંડનમાં જે છે મારા સાથે એક ફેરે તો થયું. અજબ મને લાગ્યું કે અજીબ કે મૌલાના સાહેબ શરાબ તો અમે મજા માટે પીતા જ નથી, રાતના કામ હોય છે, અમે તો જે છે સુવે ના તો ઈ જ કારણે અમે શોર્ટ્સ લઈએ છીએ. ઇન્શાઅલ્લાહ આવતી મજલિસમાં હું તમારા સામે રાખીશ કે આવતા જમાનામાં મુસલમાનની હાલત શું હશે, અને એ હાલત બયાન કરીને ઇમામ બયાન કરે છે એની મોત કેવી રીતે હશે. અલ્લાહ હે જે અમારા રાઝિક છે, જે અમારા માલિક છે, જે પણ અમે ખવરાવે એ ખાવું જોઈએ, જે અમે કીએ પહેરો તો એ પહેરવું જોઈએ. અને અહીંયા સુધી અલ્લાહે મેં કીએ છે કે જે જગ્યા ઉપર એ મુસલમાન તું રહી નહીં શકે, ઇસ્લામની પ્રેક્ટિસ નહીં કરી શકે, તો પછી આ નહીં કે મને અહીંયા રહેવું છે, ઇસ્લામ હાઈલા ગયા તો હાઈલા જાય, મને કઈ પ્રોબ્લેમ નથી. નહીં, અલ્લાહે કીએ હાજિરુ, હિજરત કરો. પછી એમ નહીં મૌલાના સાહેબ મારા ધંધો ને મારા ખાવું ને મારા પીવું કાંઈ નહીં. તો મગજમાં ઇન્સાનને રહેવું જોઈએ ઇસ્લામ ક્યાં છે મારા જિંદગીમાં. અને મુસલમાન જ્યારે ઈ અકીદા ધારે છે તો પછી જે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એને હુકમ આપે છે ઈ હુકમના ઉપર અમલ કરવું જોઈએ. બસ એક ફ્રાઝ તમે કહીને હું આગળ વધું છું, કારણ કે મને કબ્ઝે રૂહ ઉપર વાત કરવું છે. ગૌરથી સાંભળજો, જે તમે યાદ આવી જાય તો વિચાર જરૂર કરજો. અલ્લાહને માનજો, પોતાના કંડીશનો ઉપર નહીં, અલ્લાહના કંડીશન ઉપર. જે મને ગમે છે ઈ ઇસ્લામ નથી, જે અલ્લાહે કીએ છે ઈ ઇસ્લામ છે, જે કુરાનની આયત છે ઈ ઇસ્લામ છે, જે અહલુલ બેત અલૈહિમુસ સલામની અદા છે ઈ ઇસ્લામ છે. મને ગમે છે, હું મારી મા બહેનો માટે કહું છું, હાથ જોડીને કહું છું, અમે આ જોઈએ છે અને આવતા નસ્લમાં તમે ઇન્શાઅલ્લાહ જોશો. હું તો દુઆ કરું નહીં જોવું જોઈએ, પણ આપણે જોઈએ છે. મને હિજાબ ગમે છે તો હિજાબ કરું છું, ગમતા નથી તો હિજાબ નહીં કરીશ, તો પછી ઈ ખુદાનો ઇસ્લામ નથી, તમારા બનાયા હુઆ ઇસ્લામ છે. મૌલાના સાહેબ હું 10 વાગે ઊભા થાઉં, 9 વાગે ઊભા થાઉં, મારાથી નહીં થાય 6 વાગે ઊભા થઈને નમાઝે ફજર પઢું. હું તો જ્યારે પણ ઊભા થઈ જાઉં અલ્લાહની બારગાહમાં આવી જાઉં. જે suis désolé, માફ કરજો, ઈ ઇસ્લામ નથી, કારણ કે ઈ તમારા બનાયા હુઆ ઇસ્લામ છે, ખુદાનો ધર્મ, ખુદાનો ઇસ્લામ નથી. આવતા જમાનામાં મુસલમાન ઈ કરશે અહલુલ બેત અલૈહિમુસ સલામ પહેલાથી ભલામણ આપ્યા છે. હું બસ એક બે વાત તમારા સામે કરું છું. રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ ફરમાવે છે, રસૂલ ખુદા ફરમાવે છે કે જ્યારે મુસલમાનના આખરી જમાના હશે તે વખતે મુસલમાન એના હિસાબે અમલ કરશે. બસ એક કિસ્સો મને યાદ આવી ગયો, હું તમારા સામે બયાન કરું. એક સહાબી હતો, એક ઇમામનો, શાયદ છઠ્ઠા ઇમામ યા સાતમા ઇમામ. એ ખ્વાબ જોયા, સપના, અને જ્યારે સપના જોયા તો દોડી દોડીને ઇમામના પાસે આવ્યા અને ઇમામે ફરમાવે છે, યબના રસૂલલ્લાહ, એ ફરજંદ રસૂલ, હું એક ખ્વાબ જોયું, એક સપના. હું જોતું હતું કે આસમાનથી લઈને જમીન સુધી એક ધોળો કપડો છે, કપડો, અને મુસલમાન ભાગી ભાગીને ઈ કપડાના પાસે આવે છે, થોડુંક જ કપડા એના હિસાબે કાપે છે અને લઈને હાઈલા જાય.
મને સમજણ પડે નહીં કે આ શું થાય છે. હું જ્યારે આ સપના જોયું તો પછી મારી આંખ ખુલી ગયો તો તમારા પાસે આવ્યો છું. યબના રસૂલ અલ્લાહ ફરઝંદ રસૂલ એ ખ્વાબની તાબીર શું છે? ફરઝંદ રસૂલ ફરમાવે છે જે ખ્વાબ તમે જોયા છો એમાં હિકમત છે. અલ્લાહ એક મેસેજ આપે છે તમારા થકી. આ મેસેજ શું છે? કે છે કે જે કપડાને તમે તમારા ખ્વાબ અને સપનામાં જોયા છો ઈ છે ઇસ્લામ. અને જે માણસોને તમે જોયા છો કે જે એના હિસાબે થોડુંક જ ચૂક કપડા લઈને પોતાના સાથે લઈને હાલે છે ઈ છે આખરી જમાનાનો મુસલમાન. આખરી જમાનાના મુસલમાન ઇસ્લામ ધર્મના લોઝ અહેકામ એના હિસાબે લેશે અને પછી જેને ના ખપતું હોય એને મૂકીને હાલ્યા જશે. અજીબ છે. અહલુલ બેત અલૈહિસ્સલામ અગર ઈ ભલામણ में આવ્યા છે તો બસ એના એક જ રેઝોને છે કે એ મુમિનીન, એ અલીના ચાહવા વાળાઓ, એ હુસૈનના આઝાદારો, તમે આ ભલામણને જો યાદ રાખજો, પોતાને એનાથી દૂર રાખજો. કારણ શું છે? બસ કારણ એ છે કે કાલે તમે મરીને અલ્લાહની બારગાહમાં જાવ છે. ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહી રાજિઉન. મારી ઉસ્તાદની એક વાત આવી ગઈ મને. ઇન્શાઅલ્લાહ હું આ સુજો પર વાત કરીશ. બસ એક ફ્રાસ તમારા સામે હું બયાન કરું છું અને ઇન્શાઅલ્લાહ જ્યારે સુજો પર વાત કરશે તો એ ફ્રાસને હું રિપીટ કરીશ કે મારા ઉસ્તાદ રડીને નજફ અશરફને કહેતા હતા, ખુદાયા સૈયદ મુર્તઝા કહેતા હતા, ખુદાયા અગર હું માફીના કાબિલ છું તો મને માફ કરના. જે હું માફીના કાબિલ નથી તો મને જહન્નમ કબૂલ છે પણ હઝરતે ઝહરાના સામે શર્મિંદા થવું કબૂલ નથી. અલ્લાહુ અકબર. તો મોટી વાત છે. શા માટે એ વાત કરે છે? કારણ એ છે કે કાલે તમને અને અમે બધાએ મા ફાતિમા ઝહરા સલામુલ્લાહિ અલૈહા બીબીના સામે પેશ થવું છે અને આપણી કબ્જે રૂહ થવું છે. બસ હું કબ્જે રૂહ ઉપર જલ્દી આવીશ. એક બધાએ મળીને આવાજ બુલંદ સલવાત પઢો મુહમ્મદ વ આલે મુહમ્મદ. મોતનો પહેલો મરહલો જેને આપણે આલમે ઇહ્તિઝાર પણ કહેતા હોય, જ્યારે ઇન્સાન મોત અને હયાતના વચમાં આવી જાય એને કહે કબ્ઝ રૂહ. અને રૂહ કબ્ઝ કરવું એ બહુ સખ્ત છે, બહુ ડિફિકલ્ટ છે. અહલુલ બેત અલૈહિસ્સલામ ફરમાવે છે બધાની રૂહ કબ્ઝ થશે. જેવી રીતે બધાને દહેશત કબ્રથી પસાર થવું છે એવી રીતે કબ્ઝ રૂહ પણ થવું છે. જેવી રીતે કોઈ નહીં કહી શકે કે દહેશત કબ્ર નહીં થશે, આપણે નહીં. બસ એ જ વાત છે. તમે કહો મૌલાના સાહેબ કબ્ઝ રૂહ નહીં થશે પણ મોત આવી જશે, એ પોસિબલ થઈ શકે તો નહીં. કબ્ઝ રૂહ તો થવું જોઈએ. અગર મોત ખપે છે તો કબ્ઝ રૂહ, અગર બરઝખમાં રહેવું છે તો ફિશારે કબ્ર ઇન્શાઅલ્લાહ ઉત્તમ જાણીશું. કબ્ઝ રૂહ બધાને થવું છે. અંબિયા રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કબ્ઝ રૂહ થી પસાર થાય છે. ઇમામ હુસૈન કબ્ઝ રૂહ થી પસાર થાય છે. તો આપણે તો મૂકી દીધી, આપણે શું આપણા આમાદ શું. અઈમ્મા અલૈહિસ્સલામ ફરમાવે છે કબ્ઝ રૂહ ત્રણ પ્રકારનો છે. એક જે કબ્ઝ રૂહ અવલિયા ઇલાહીને થાય છે એટલે હુજ્જત ખુદાને થાય છે. એક કબ્ઝ રૂહ જે મુમિનીનને થાય છે. એક કબ્ઝ રૂહ જે કાફિરીનને થાય છે. અને મુમિનીન માટે જરૂરી નથી કે કબ્ઝ રૂહ સહેલું થાય, નહીં. પોસિબલ છે કે મુમિનીન માટે કબ્ઝ રૂહ સખ્ત હોય. કારણ શું છે? કારણ એ છે કે જે ગુનાહ આપણે એ જિંદગીમાં કર્યા છે, કબ્ઝ રૂહ થકી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણા અકાઉન્ટને ક્લિયર કરશે. અને પોસિબલ છે એના વિપરીત કે કાફિર હોય પણ એના કબ્ઝ રૂહ આસાન નહીં. આસાન કેમ કે પોસિબલ છે કે કોઈ કાફિર હોય, સારા કામ દુનિયામાં કર્યા હશે,
અલ્લાહે એના અજર ઈ જ દુનિયામાં એને આપશે. કબ્જે રૂહ સહેલું કરીને કહેશે હા હાલો આપણે બરઝખમાં મળશે. હાલો ભાઈ બરઝખમાં આપણે જોવું છે શું કરવાનું છે. આ એક વાત. અહલુલ બૈત અલૈહિસ્સલામ ફરમાવે છે જે તમે આ હદિયા છે આજની મજલિસના તમે પણ કોશિશ કરજો હું પણ કોશિશ કરીશ. ઇમામ રઝા અલૈહિસ્સલાતુ વસલામ ફરમાવે છે ઇમામ ફરમાવે છે જે તમે કબ્જે રૂહ સેદું ખપે તો બે સૂરાને જરૂર ભણજો. એક સૂરા યાસીન બીજા સૂરા સાફાત વસાફાત સફા. આ હદિયો છે આજની મજલિસનો જે તમે ખપે. અને જુવાનીઓ માટે હું જે છે આ તાકીદ કરીને કહું છું. રોઝા હોય તો ભણે જ આપણે જુવાનીઓ માટે જરૂરી છે કારણ કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ફરમાવે છે મને એવા જુવાન બહુ ગમે છે જે એની જુવાનીમાં મારી ઇબાદત કરે છે મારાથી કનેક્શન જોડે છે. આ જુવાન પૂછે છે કોમાં ઇતાબી કનેક્શન હવે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા શેખના કેવી રીતે આપણે અલ્લાહના સાથે જે છે કનેક્શન જોડીએ તો ઈ છે સૂરા સાફાત અને સૂરા યાસીન. પછી અહલુલ બૈત અલૈહિસ્સલામ ફરમાવે છે એક આવાજે બોલે સલ્લલ્લાહુ અલૈહિ મુહમ્મદ વ અલા मुहम्मद व आले मोहम्मद. અહીંયા બહુ સખ્ત છે. ઇમામ અલી ફરમાવે છે કબ્જે રૂહ જ્યારે થાશે તો પહેલા મલકુલ મૌત આવશે. આપણા લાશ અને જનાઝા જે છે સામે હશે આપણે અને મલકુલ મૌત આવીને પહેલા ઇન્સાનના મોઢા અને જબાન ઉપર મોહર ડાલી નાખશે. કઈ કહી નહીં શકે. પછી મલકુલ મૌત इंसानની આંખથી રૂહ કબ્જ કરવા શરૂ કરશે. જ્યારે આહિસ્તા રૂહ કબ્જ કરશે તો ઇન્સાન કાઈ બોલી નહીં શકે કાઈ સુની નહીં શકે. અને આખિરમાં જે ચીજની રૂહ કબ્જ થશે એ આંખ છે. આંખ એટલે રૂહ તો અહીંયાથી નીકળશે પેરથી પગથી પણ જે આખિરમાં કામ કરવું બંધ કરી નાખશે એ આંખ હશે. ઇમામ અલી ફરમાવે છે આમાન છે હિફાજત ને પનાહ માંગો અલ્લાહથી જ્યારે આ ઇન્સાન બધાને જોશે રણે છે આમને તેમને ઈને નથી ખબર શું પણ ફક્ત જોઈ શકે છે ના કાઈ સુની શકે ના કાઈ બોલી શકે. પછી ફરમાવે છે કે એના પછી જ્યારે મોત હાવી થઈ જશે તો આત્મા શરીરથી નીકળી જશે. પણ એમ નહીં. પહેલા મલકુલ મોત આંખથી શરૂ કરશે પછી મોઢા ઉપર આવી જશે પછી હાથ ઉપર આવી જશે. જ્યાંથી મલકુલ મોત એના હાથ ફેરાશે ત્યાં ઇન્સાનનું શરીર કામ કરવું બંધ થઈ જશે. પેરાલાઇઝ થઈ જશે ઇન્સાન. અને અહાદીસમાં છે કે મલકુલ મૌત આહિસ્તા ઇન્સાનના અને મોમિનના સીના ઉપર આવી જશે અને આવાઝે કુદરત આવશે. કુતબિયા આવાઝે કુદરત આવશે એ મલકુલ મૌત ઊભી જા રૂકી જા હજી રૂહ કબ્જ નહીં કરજે. મલકુલ મૌત રૂકી જશે. ઈ કહેશે હે પરવરદિગારા એ મારા પાલનાર તું ખુદા છે તારા અમરથી અમે આવે છે તારા અમરથી અમે રૂકી જાય પણ તું શું કામ મને રોકાવે છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા મલકુલ મૌત ને કહેશે એ મલકુલ મૌત તું જેની રૂહ કબ્જ કરે છે ઈ મોમિન છે મુસલમાન છે અલીના ચાહવા વાળા છે એના દિલથી રૂહ કબ્જ નહીં કરજે. હું હજી સુધી એને મોકો આપું છું આ દિલથી માફી માંગે હું એને માફ કરવા માટે તૈયાર છું રેડી છું. એ અલીના ચાહવા વાળાઓ એ હુસૈનના આઝાદારો ઈ તમારા ઇફ્તિખાર છે. અલ્લાહ તે વખતે તમારા ઉપર રહેમ કરશે જે વખતે કોઈ તમારા ઉપર રહેમ કરવાની ક્ષમતા નહીં રાખી શકે. અને જ્યારે મુમિન દિલથી કહેશે ખુદાયા હું ખોટું કર્યું ગલત કર્યું મને માફ કરી દે તો અલ્લાહે એના તૌબાને કબૂલ કરીને એના રૂહ કબ્જ કરશે. રૂહ કબ્જ થઈ જશે. પછી પતી ગયું નહીં. જે કાફિર હશે કાફિર
એના માટે એક મોતનો ફરિશ્તો આવશે. فَيَضْرِبُوا وُجُوهُهُمْ وَأَدْبَارُهُمْ કુરાનની આયત જ્યારે આ મલક આવશે તો એના મોઢા ઉપર લાફો મારશે, એના પુષ્ટને ઢકલીને એને લઈ જશે. વિચાર કરવાની જરૂર છે. ત્યાં રહેમ નહીં. આ દુનિયામાં મજા છે તો ત્યાં સજા છે, સજા. અને જે મોમિન હશે, હું બસ ટૂંકમાં જલ્દી વાત કરું છું, મને ખબર નથી મારા પાસે કેટલા વખત છે, હું બસ જલ્દી ખતમ કરું છું. જે મોમિન હશે ઈ મોમિનના પાસે મલકુલ મોત આવી જશે અને એને કહે છે સલામુન અલૈકુમ, પહેલા સલામ કરશે અને પછી એને એનાથી ઇજાઝત લેશે, એની રજા લેશે. તમે પૂછી શકો છો મૌલાના સાહેબ કેવી રીતે થઈ શકે કે એક મોમિન રજા જે છે આપી દે કે હા હાલો આપણે જઈએ. હું તમારી જબાનમાં એક વાત કરું, તે વખતે મલકુલ મૌત મોટા કોઈ ખોજા નહીં હશે અને આપણે તો ખોજા છે જ. મલકુલ મૌત ટ્રેડ કરશે તમારાથી, ટ્રેડ બિઝનેસ કરશે તમારાથી. એ મારો જુમલો નથી, રિવાયતમાં છે. જ્યારે મલકુલ મૌત તમારા પાસે આવી જશે તો રિવાયત છે કે મોમિન ચીખ મારશે, ચીખ. મલકુલ મૌત કહેશે કે ભાઈ હેરાન થવાની જરૂર નથી, દીવાની કઈ જરૂર નથી. મલકુલ મૌતના જુમલા હશે હું તારા બાપ કરતા વધારે મહેરબાન છું. પછી એને કહેશે આવો મારા સામે, ઉપર જોજો આસમાન ઉપર. એના બધા કુટુંબ વાળાને જોશે કે જે જન્નતમાં છે, ટેસ્ટમાં. પછી એના જમણા કોણ જોશે, એક નૂર હશે. ઈ મોમિન પૂછશે કે ભાઈ ઈ કોણ છે? તો મલકુલ મૌત કહેશે ઈ આ છે કે જેના કલમા પડીને તું મુસલમાન થયા, ઈ કોઈ બીજા નથી, હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ છે. પછી ડાબા કોણ જોશે, એક નૂર હશે. આ નૂર રહેમાનિયતનો નૂર હશે, આ નૂરમાં જલાલ હશે, એક રોબ હશે. પછી જોશે અને કહેશે આ નૂર કોણ છે? પછી મલકુલ મૌત કહેશે કે આ નૂરમાં કલમા પડીને તું મુસલમાન થયા છે, આ નૂરમાં કલમા પડીને તું મુમિન થયા છે, આ કોઈ બીજા નથી, તારા પહેલા ઇમામ ગાલિબ કુલ ગાલિબ તાહિર કુલ મતાલિબ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસ્સલામ છે. પછી બધાય ઇમામાની નૂર એના સામે મુમથિલ થઈ જશે. રિવાયતનો જુમલો છે તમારા સામે આવી જશે, એક ને તમે મુસાફેહા કરશો. હાજી તમે મલકુલ મૌત પૂછશે હાજી તને શું ખપે છે, તને એના સાથે જાવું છે યા તને આજ દુનિયામાં રહેવું છે? પછી આ મોમિન કહેશે ભાઈ ટાઈમ નથી, હાલો આપણે જઈએ. હું અગર તમે એક એક્ઝામ્પલ આપું, હું તમને કહું કે બહાર આપણા પહેલા ઇમામ, બીજા ઇમામ, ત્રીજા ઇમામ, આપણા બારવા ઇમામ આવ્યા છે, નીચે બેસેલા છે. તમે મને કહો તમારાથી તમારા વચમાં જે આપણે બધા અહીંયા મોમિન છે, કોઈ અહીંયા બેસી શકે છે? નહીં. આપણે બધા ઊભી થઈને ભાગીએ કે ઇમામની ઝિયારત કરે, હાલો આપણે ઇમામની ઝિયારત કરીએ. એ જ મોમિનના હાલ હશે. મોમિન કહેશે મને આ દુનિયા નહીં ખપે, મને હુસૈન ઇબ્ન અલી ખપે છે. પછી કુરાનની આયત હશે વસીખ બિહી ઇલલ જન્નહ, અલ્લાહે જન્નત તરફ ખેંચીને મલાઈકાને કહેશે કે જન્નત તરફ ખેંચીને લઈ જા, જન્નત તરફ. એના પર એક ઇન્શાઅલ્લાહ મજલિસ છે, કાલે યા પરમ દિવસ એના ઉપર વાત કરશે. મારા ભાઈઓ મુમિનીન અને આઝાદારા અને હુસૈન, હું તમારા બહુ વખત લઈ લીધું, મને માફ કરજો, પણ કબ્ઝે રૂહ એક મરહલો છે. એના બે પ્રકારની રિવાયત છે. તમારા હાથમાં જિંદગી છે, તમારા હાથમાં ફેસલા છે, કેવી રીતે તમે કબ્ઝે રૂહ ખપે છે. એક રિવાયત કાલે હું આશિકભાઈના સામે પણ કીધું, અહીંયા પણ તમારા સામે કહી નાખું, કબ્ઝે રૂહ એવી છે જેના માટે હઝરત મૂસા અલૈહિ સલામ કહે છે હું રાજી છું છરા લઈને પોતાને જિસ્મને 70 ભાગમાં કરું અને ટુકડા કરી નાખું, મને કાંઈ પ્રોબ્લેમ નથી, પણ કબ્ઝે રૂહ નહીં હાલશે.
એમ નહીં કે હઝરત મૂસા એનાથી પસાર થાય છે, નહીં. હઝરત મૂસા આપણે ભલામણ દેવા માટે એ બધા વાત કરે છે. મારા ભાઈઓ, ફેસલા આપણા હાથ ઉપર છે. કબ્જે રૂહ કેવી રીતે ખપે છે અને જેવી રીતે તમારી જિંદગી હશે એવી રીતે કબ્જે રૂહ હશે. બસ અઝીઝો, જે હુસૈન ઇબ્ન અલી હઝરત હુરને એક દિવસ આપ્યા છે ચેન્જ થવા માટે, એ જ હુસૈન ઇબ્ન અલી આપણે 2 મહિનાના 8 દિવસ આપ્યા છે ચેન્જ થવા માટે. થોડું કેટલું મોકો મળ્યો? 1 દિવસ. હું ડરતા બીતા એ વાત કરું છું. જે 1 દિવસ મોર લાનતુલ્લાહ હતા, એ 1 દિવસ પછી અલૈહિસ્સલામ થઈ ગયા. અલ્લાહે અમે હુસૈન ઇબ્ન અલી 2 મહિના 8 દિવસ આપ્યા છે. અને અહલે બેતના ખાનદાન એમ છે કે ડગલે ને પગલે આપણે મોતની ભલામણ આપે છે. આજે શામે ગરીબા છે હઝરત સકીના, બધાએ મળીને હુસૈન અને ઔલાદ હુસૈન ઉપર સલામ મોકલીએ. કુરબતન ઇલલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ યા અબા અબ્દુલ્લાહ وعلى الأرواح التي حلت بفنائك عليك مني جميعا سلام الله أبدا ما بقيت وبقي الليل والنهار ولا جعله الله آخر العهد مني لزيارتكم. بداية مريني بآواز بلند السلام على الحسين وعلى علي بن الحسين وعلى أولاد الحسين وعلى أصحاب الحسين. عزیزو، आज हजरत सकीना ने दफन करवाना આવ્યા છે. ઈ બીવી જે બાબા કહીને ઇંતકાલ અને શહાદત ઉપર પૂગી ગયા. ખબર છે, બસ હું એક રિવાયત તમારા સામે પઢું છું. જ્યારે પણ તમે યાદ આવી જાય ઇલ્તમાસે દુઆ. મારા ઉસ્તાદ જ્યારે નજફમાં આવ્યા હતા તો એક અજબ વાત કર્યા, બહુ અજબ વાત અમે કર્યા. અમે કીધા કે તમને ખબર છે જે દુશ્મન મદીનામાં ઝહરાના સાથે નથી કરી શક્યા, એ શાહમાં ઝૈનબના સાથે કર્યા છે. જે ઝહરાના ઉપર ઝુલ્મ કરી શક્યા, એ સકીના ઉપર ઝુલ્મ કર્યા છે. અલ્લાહ અલ્લાહ. 3 એવા જનાઝા રિવાયતમાં છે જેમાં પોતે માસૂમ જે સાબિર છે, સબ્ર કરવામાં બધા એમાં ઉત્તમ છે, એ ચીખ મારીને રણા છે. પહેલા જ્યારે હઝરત અલી અલૈહિસ્સલામ હઝરત ઝહરાના જનાઝાને ગુસ્લ આપતા હતા મદીનામાં, તમને ખબર છે, બસ હું એકદમ ટૂંક જ વાત કરીશ. તમને ખબર છે જ્યારે ઝહરાના જનાઝા લઈને બધા જતા હતા તો અલી ઇબ્ન અબી તાલિબ હસન અને હુસૈનને કહે છે, એ મારા દીકરાઓ, એ મારા ફરજંદો, જોરથી તમે રણજો નહીં, મદીના વાળાને ખબર નહીં હોવું જોઈએ. તમને ખબર છે શું કહે છે? તારીખ કહે છે હસન અને હુસૈન હાથની જે આસ્તીન હોય છે એને મોઢામાં રાખીને સિસકી લઈને રણતા હતા. એવા ઇમામ જે ભલામણ આપે છે જોશથી નહીં રોજો. જ્યારે ગુસ્લ કરતા કોઈ ચીજ જોએ છે તો રણીને બહાર આવે છે. હઝરત સલમાન પૂછે છે, એ મૌલા માફ કરજો, તમે સબરની ભલામણ કરવા વાળા શું થઈ ગયા કે ગુસ્લના વચમાં બારે આવી ગયા? અલી કહે છે, ઝહરાના જ્યારે હાથ ઉપર મારા હાથ આવ્યું શાના ઉપર તો હું જોયું ઝહરાના હાથ ગરમ થઈ ગયા છે, સૂજી ગયા છે. અલ્લાહ ઝહરા ઉપર ઈ મુસીબત થયું, મને કોઈ ખબર નથી કરી. એક પહેલા જનાઝા છે, બીજા જનાઝા ખબર છે જ્યારે હઝરત મોહમ્મદ બાકર
हजरत सैयद साजिदीन इन्हें बाबा इन्हें गुस्ल आफ्ता हता तो गुस्ल आफ्ता इमाम मोहम्मद बाकर हजरत इमाम ज़ैनुल आबिदीन ने करवट आपे छे अने हाथ इमाम ना गर्दन ऊपर આવ્યું અને પુષ્ટ ઉપર આવ્યું ઇમામ મોહમ્મદ બાકર જોય છે અરે 35 વર્ષ મોર જે તોખ અને જંજીરના જખમ હતો ઈ હજી સુધી તાજા છે ઇમામ રણીને કહે છે એ ઇમામ સજ્જાદ 35 વર્ષ પછી પણ ઈ તમારા જખમ તાજા છે આખરી જનાઝા છે હઝરત સકીના નો बस एक रिवायत सांभळजो मुहसिन अमीन दश्ती पोते अपनी पोतानी रिवायत में लखे छे एक आलिम હતો દમિશ્કમાં સૈયદ ઇબ્રાહીમ એની 4 દુખ્તર હતી 4 બેટીઓ કે અલ્લાહ એને નવાજા હતા એક ફેરે એની એક દીકરીના ખ્વાબમાં હઝરત સકીના આવે છે અને કહે છે તારા પપ્પાને મારા સલામ કે અને એને કહેજે કે મારી કબરમાં જે છે પાણી આવી ગયા છે મારી કબરને તામીરની જરૂર છે જ્યારે એના બાબાના પાસે આવીને એના ખ્વાબ બયાન કરે છે સૈયદ ઇબ્રાહીમ દમિશ્કી કહે છે ये ख्वाब છે ખ્વાબ ઉપર વધારે ભરોસો નહીં કરવો જોઈએ બીજા દિવસ એના બીજા દીકરીના ખ્વાબમાં હઝરત સકીના આવે છે અને કહે છે તમારા બાબાને સલામ કહેજો અને કહેજો કે મારી કબરની તામીરની જરૂર છે મોહસિન સૈયદ ઇબ્રાહીમ દમિશ્કી ઇગ્નોર કરે છે 4 દીકરીના ખ્વાબમાં હઝરત સકીના આવી એ તમાર નત કર્યા જ્યારે પોતે હઝરત સકીના સૈયદ ઇબ્રાહીમના ખ્વાબમાં આવે છે અને કહે છે એ સૈયદ ઇબ્રાહીમ મારા સલામ હું શહેજાદી સકીના છું હું હુસૈનની દીકરી છું હુસૈનની દુખ્તર છું હું તારા દીકરીઓને ખ્વાબમાં આવ્યું હજી તારા ખ્વાબમાં આવું છું મારી કબરમાં પાણી આવી ગયા છે તામીરની જરૂર છે સાંભળી શકો તો સાંભળજો કહે છે સૈયદ ઇબ્રાહીમ દમિશ્કી તમામ ઉલમાને જમા કરે છે કબરને ખોદે છે તમે ખબર છે સૈયદ ઇબ્રાહીમ કહે છે જ્યારે અમે કબર ખોદીને આ જોઈ છે તો હઝરત સકીનાને જ્યારે અમે લાશ જોઈ છે તો અમે કહે છે અહેલે સુન્નતને જાઓ અને કહી દો હઝરત સકીનાને કોઈ કફન ન આપ્યા કારણ કે જ્યારે હું હઝરત સકીનાના નાના લાશ જોયું તો હું જોયું જે કુર્તામાં સકીનાને દફન કર્યા હતા જે કુર્તા પહેર્યા હતા એ જ કુર્તામાં સકીનાને દફન કર્યા છે સૈયદ ઇબ્રાહીમ કહે છે પછી હું આ દીકરીના હાથને જોયું અલ્લાહ જે હાથ રસનથી બાંધ્યા હતા એના જખમ હજી સુધી તાજો પછી કહે છે જ્યારે હું આ દીકરાના ગરદનને જોયું નહીં ગોશવાળા ખાનને જોયું તો હું જોયું કે કાનનો જખમ હજી સુધી તાજા છે અમે ગરદનને જોયું એ ગરદનમાં રસમના નિશાન હતો અલ્લાહ સૈયદ ઇબ્રાહીમ દમિશ્કી કહે છે જ્યારે હું જોયું તો અમુક દિવસ મારા એમ પસાર થયું હું બસ રણતો હતો હું હાથ જોડીને સૈયદ ઇબ્રાહીમ દમિશ્કી ने क्यों ए सैयद हमारा तमारा ऊपर सलाम तू जोईने सब्र नहीं करी सके छे कोई सैयद साजिदीन ते पूछे एनी नानी बहन ने शिमर आवी ने तमाचाओ मारता हता खबर छे જ્યારે સકીના ને તમાચા लगता હતા अल्लाह कोई बेवा ने ई मंजर नहीं बतावे उम्मे रबाब हसरत भरी निगाहों थी ज़ैनब ने जोता हता अने कहता हता ए बीबी इंसाफ करो अगर एना बाबा जिंदा हतो तो कोई नी हिम्मत न था तो ज़ैनब किए छे ए रबाब आज थी मने ना जोजे अब्बास अगर जिंदा हो सकीना नी हालत कोई नहीं करत अल्लाह हुसैन नी नानी दिकरी हती शिमरनो तमाचो अल्लाह दरेक तमाचाओ पर सकीना चीख मारी ने बाबा बाबा नी सदा इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन